ક્ષણ અને મોટા માણાની ક્ષણ એનો બગાડ ન કરાય. અનાજનો કણ અને મોટા માણાની ક્ષણ, કારણ કે બેય કિંમતી છે. હા, બેય કિંમતી. સામાન્ય માણસમાં તો ટાઈમ જ એવડો છે કે એ વિચારવું પડે ટાઈમ કાઢવો ક્યાં. હા, ભારતમાં અડધો અડધ નહીં, મોટા ભાગની પબ્લિકને સવારે ઉઠ્યા પછી તકલીફ છે કે ટાઈમ કાઢવો ક્યાં. પણ જે મોટો માણસ છે, જે મહાપુરુષ છે, એની પાસે બહુ સમય ઓછો હોય અને એને મોટા મોટા નિર્ણયો લેવાના હોય, એના નિર્ણયની અસર આખા સમાજ ઉપર પડતી હોય, તો એનો ક્ષણ બહુ કિંમતી છે અને એનો બગાડ ન કરાય. અનાજની કણનો બગાડ ન કરાય. હમણાં તમે જે આ પ્રસાદ લેશો એ કોઈ સાધારણ અન્ન નથી, એ ભાગવતજીનો પ્રસાદ છે. वो भागवत जी का प्रसाद है, तो ये प्रसाद नो बगाड़ न कराय. अन्न तो कोई पण एनो बगाड़ न करे ने प्रसाद नो बगाड़ तो જરાય न कराय. બહુ કિંમતી છે. દુનિયામાં કરોડો કરોડો લોકોને પેટભર ભોજન નથી. આફ્રિકાના કેટલાય દેશોમાં નીકળો, આપણા ભારતમાં અમુક જગ્યાએ કરોડો કરોડો લોકોને ભરપેટ ભોજન નથી મળતું. અને આપણને મળ્યું છે, આપણે સદભાગી છીએ, આપણા થાળીમાં ભોજન છે, તો એનો બગાડ ન કરાય. મહાપુરુષની ક્ષણનો બગાડ ન કરાય. સાધુ કીધા છે, ગળામાં ઉપળે નહીં એટલી માળાઓ પહેરે એને સાધુ ન કહેવાય. ભગવો પહેરી લીધો એટલે એ સાધુ નથી. જટા વધારી દીધી તો એ સાધુતા. જટા વધારવાથી જો સાધુ થઈ જવાતું હોત તો વડની વડવાયું કેટલી બધી મોટી મોટી છે. જટા ધરે વટ વૃક્ષ, નિજતન બાળે પતંગિયા. આપણા ઋષિમુનિઓ શું કે જટા ધરે વટ વૃક્ષ, કે જો ખાલી જટા વધારવાથી સાધુ થઈ જવાતું હોત તો વટ વૃક્ષની તો વડવાઈઓ કેવી છે, કેટલી લાંબી છે. અગ્નિની સાક્ષીએ ધૂની રમાવીને બેઠા રહેવું, એનાથી જો પરમાત્મા મળી જતો હોત તો ઓલા આગિયા પતંગિયા એ તો અગ્નિમાં કેટલાય હોમાઈ જાય છે. દિવસમાં 3 વાર સ્નાન કરવાથી જો ભગવાન મળી જતો હોત તો બધાય માછલા વૈકુંઠમાં હોય, કારણ કે એ તો 24 કલાક રહીએ છે. દિવસમાં 3 વાર નાવાથી જો ભગવાન મળી જતો હોય તો બધા માછલાઓ વૈકુંઠ જ મળે ને, એને તો 24 કલાક રહે છે. સાધુ એ કોઈ વેશભૂષાનું નામ નથી, સાધુ એ વૃત્તિનું નામ છે. સાધુ એ કોઈ પ્રવૃત્તિનું નામ નથી, સાધુ એ પ્રકૃતિનું નામ છે. અને પછી જેની અંદર એ પ્રકૃતિ હોય, જેની અંદર એ વૃત્તિ હોય, પછી એ વિરક્ત હોય કે સંસારી હોય, કુટુંબ કબીલામાં રહેતો હોય, પરિવાર સાથે રહેતો હોય, કે જંગલમાં રહેતો હોય, કે ફકીર હોય, સમાજ જીવનમાં રહેતો હોય, કે એકલા અટુલા વનમાં તપસ્યા કરતા હોય, ઈ પછી ફરક નથી. સુખ દેવે દુઃખ હરત, કરે પાપ કા અંત. મારા બાપુજી, મારા દાદા હંમેશા કહેતા, સુખ દેવે દુઃખ હરત है, करे पाप का अंत. कबीर कहे ऐसो कब मिले, वो तो परम स्नेही संत. सुख देवे दुख हरत है, सुख देवे दुख हरत है, करे पाप का अंत. कबीर कहे ऐसो कब मिले, वो तो परम स्नेही संत. आज बात રામચરિતમાનસમાં ગંગાના કિનારે તુલસીદાસજી લખે છે, સંત વિશુદ્ધ મિલત તન તાહી, રામ કૃપા કરી ચિતવા જાહી. જ્યારે જીવ ઉપર પરમાત્માની કૃપા થાય
એના જીવનમાં સંતોનું આગમન થાય છે, મહાપુરુષોનું આગમન થાય. કથાઓ અનેકો આવશે, આપણે જેમ જેમ આગળ જતા જશું. અત્યારે એ સ્ત્રીના જીવનમાં નારદજીનો પ્રવેશ થાય છે અને નારદજી પૂછે છે, વદ દેવી સવિસ્તારમ સ્વસ્ય દુઃખસ્ય કારણમ. હે દેવી, તમારું દુઃખ શું છે એનું કારણ બતાવો, શું કામ રડો છો એનું કારણ બતાવો. અને પછી સ્ત્રી પોતાનો પરિચય આપે છે, અહમ ભક્તિ રીતિ ખ્યાતા ઇમો મે તનયો મતો જ્ઞાન વૈરાગ્ય નામાનો. મારું નામ ભક્તિ છે. એ સ્ત્રી પોતાનું પરિચય આપે છે, મારું નામ ભક્તિ છે. અને એ સ્ત્રી રડતી હોય છે, ઝાડની નીચે બેઠી બેઠી એની પાસે, એના ખોળા પાસે બે કિશોરાવસ્થામાં પુરુષો છે, એ મૂર્છાવસ્થામાં પડ્યા છે. અને એ સ્ત્રી ઓળખાણ આપે છે, અહમ ભક્તિ રીતિ ખ્યાતા, મારું નામ ભક્તિ છે. આ બે કિશોરો જે મૂર્છા અવસ્થામાં સૂતા છે એ બે મારા દીકરા છે. ઇનો મે તનયો મતો. તનય એટલે મારું સંતાન છે. જ્ઞાન વૈરાગ્ય નામાનો. એ બેયના નામ કીધા છે. બે દીકરા છે, એકનું નામ જ્ઞાન છે, બીજાનું નામ વૈરાગ્ય છે. હવે જો આ કોઈ એવી કોઈ સ્ત્રી, કોઈ સાચી સ્ત્રી બેઠી હોય કે એના બે દીકરા બેઠા હોય એની વાત નથી. વ્યાસજીએ બહુ પ્રતિકાત્મક સિમ્બોલિક વાત અહીંયા મૂકી છે કે ભક્તિ માતા છે, જ્ઞાન વૈરાગ્ય એના બે દીકરા છે. ભક્તિ એ કોઈ એટલે સ્ત્રી એટલે એમ સ્ત્રી નહીં, ભક્તિ એ ભાવ છે. જ્ઞાન અને વૈરાગ્ય ઈ પણ એક ભાવ છે. ઈ વૃંદાવનમાં આવ્યા છે, જર્જરિત અવસ્થામાં છે, દુખી છે, રૂએ છે. સમજો વ્યાસજી ક્યાં પહોંચાડે છે આપણને. ઈ ભક્તિ પરિચય આપે છે, ઉત્પન્ના દ્રવિડા સાહુ વૃદ્ધાયમ કર્ણાટકે ક્વચિત મહારાષ્ટ્રે. ભક્તિ પોતાનો પરિચય આપે, ઉત્પન્ના દ્રવિડા સાહુ. મારો જન્મ દ્રવિડમાં એટલે કેરળ પ્રદેશમાં થયો. અત્યારના કેરળ, તમિલનાડુ આ પ્રદેશમાં મારો જન્મ થયો. અને તમે જોજો દક્ષિણ ભારતમાં કેટલા મહાપુરુષો થયા. શ્રીમદ આદિ શંકરાચાર્યજી દક્ષિણ ભારતમાં જન્મ થયો અને પછી ભારતભરમાં ભ્રમણ કર્યો. વેદાંતનો, વેદનો, અદ્વૈતવાદનો, ભક્તિનો પ્રસાર પ્રચાર કર્યો. તો એનો જન્મ ક્યાં થયો? દક્ષિણ ભારતમાં. કેટલા મહાપુરુષો તમે જુઓ. વલ્લભાચાર્યજીનો જન્મ ક્યાં થયો? દક્ષિણ ભારતમાં. માધવાચાર્યજી દક્ષિણ ભારત, નિંબાકાચાર્ય દક્ષિણ ભારત, રામાનુજાચાર્ય દક્ષિણ ભારત. આ બધા મહાપુરુષોએ ભક્તિને જન્મ આપ્યો. વલ્લભાચાર્યજીને જે પુષ્ટિ સંપ્રદાય, જે આખો વૈષ્ણવી સંપ્રદાય છે, મહાપ્રભુજીનો જન્મ થયો દક્ષિણ ભારતમાં. પછી એમણે પ્રવાસો કર્યા, ઉત્તર ભારત, પૂર્વ ભારત, પશ્ચિમ ભારત. જન્મ દક્ષિણમાં થયો. ઉત્પન્ના દ્રવિડા સાહુ વૃદ્ધાયમ કર્ણાટકે. જન્મ મારો દ્રવિડમાં થયો. પછી કર્ણાટક, હાવ દ્રવિડથી ઉપર આવો, કર્ણાટક. ભારતનો નકશો જોતા જજો. ઉપર આવે તમિલનાડુ, કેરેલાની ઉપર આવે કર્ણાટક. કર્ણાટકમાં હું બળવાન થઈ, યુવાન થઈ. પછી મહારાષ્ટ્ર પહોંચી, જોજો ઉપર આવતું જાય છે. મહારાષ્ટ્ર પહોંચી તો મહારાષ્ટ્રમાં પણ ત્યાં સંતનાથ, એકનાથ, તુકારામ એવા અનેક સંતો થયા જેને ભક્તિને બળ આપ્યું. અને પછી ધીમે 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 કળિયુગમાં ભક્તિ ઓછી થતી ગઈ, જીર્ણ થતી ગઈ. અને ત્યારે ભક્તિ વિચારે છે કે હું આવી અને વૃંદાવન જાઉં. વૃંદાવન શ્રી હરિધામ છે, ત્યાં મને કોઈ સાધુ પુરુષ મળે, ત્યાં મને કોઈક મહાત્મા મળે અને જે મને બળ આપે, જે મને પુષ્ટ કરે. એ આશાએ હું અહીંયા બેઠી છું અને મને તમારા દર્શન થયા. મને બળ આપો, મને પુષ્ટ કરો, મને બળવાન કરો. હું ફરી યુવાન થવા ઈચ્છું છું. અને નારદજી કહે છે કે દેવી, તમે અહીંયા થોડીક વાર વિશ્રામ કરો. અને પછી નારદજી વૃંદાવનથી જાય છે બદ્રિકાશ્રમ, હિમાલયમાં બદ્રીનાથ ધામમાં જાય છે.
બદ્રીનાથમાં ભગવાન બદ્રી વિશાલ ભગવાન નારાયણ તપસ્યામાં રત છે. બદ્રીનાથનું સ્વરૂપ છે ને, જો બદ્રીનાથમાંથી કેટલા ગયા છો? અરે વાહ, સરસ. તો ત્યાં નર અને નારાયણ બે પર્વતો છે. वो पर्वत स्वयं ईश्वर है. ઉત્તર પ્રદેશમાં નૈમિષારણ્ય, લખનૌની બાજુમાં સીતાપુર જિલ્લો છે, એ બાજુ નૈમિષારણ્ય એક તીર્થ છે. એનું વર્ણન પણ આગળ આવશે. એ વનમાં જેટલા વૃક્ષ છે એ સાક્ષાત નારાયણ છે. ઓલા પર્વત છે એ સાક્ષાત નારાયણ છે. ત્યાં જેટલા વૃક્ષ છે એ સાક્ષાત નારાયણ છે. ગંડકી નદીમાં જેટલા પથ્થર છે એ બધા નારાયણ છે. वो स्वयं नारायण ही है. તમને લઈને તમે સીધા તમારા મંદિરમાં એને પધરાવી શકો, એની પૂજા કરી શકો. वो स्वयं नारायण ही है. તો આટલી જગ્યાએ સ્વયં ભગવાન વસ્યો છે. બદ્રીનાથ ધામમાં નારદજી ગયા, બદ્રી, ત્યાં ભગવાન વિષ્ણુ નું સ્વરૂપ તપસ્યામાં છે. બે હાથ આમ છે. હવે તો શું છે કે મંદિરના શણગાર એટલા બધા થતા હોય ને, ભગવાનના વાઘા હોય કે પછી ફૂલ માળાઓ એટલી બધી હોય હે ને, એટલે જે મૂળ મૂર્તિ હોય ને એ ખાલી થોડુંક મોઢું જ દેખાય. એટલે જે મૂળ સ્વરૂપ છે ને આખું દેખાયતું નથી, કારણ કે શણગાર એટલો બધો હોય. પણ એનું મૂળ સ્વરૂપ છે ને મૂર્તિનું, એમાં ભગવાન આમ આ અવસ્થામાં બેઠા છે. શું કામ? કારણ કે ત્યાં ભગવાન ત્યાં તપસ્યા કરી છે, નારાયણે ત્યાં તપસ્યા કરી છે. અને બદ્રી એટલે બોર. સાદી ભાષામાં આપણે જે બોર ખાતા હોય ને ફળ, એને સંસ્કૃતમાં એ બોરને કહેવાય બદ્રી. એટલે જે પર્વતોમાં બદ્રીનું જંગલ છે, એટલે જ્યાં બોરનું જંગલ છે એટલે એનું નામ બદ્રી પડ્યું છે. અને ત્યાં વ્યાસજીની પણ ગુફા છે. બહુ સરસ જગ્યાઓ છે. મહાભારત ત્યાં લખાણી છે વ્યાસ ગુફામાં. એક બાજુ વ્યાસ ગુફા છે, બીજી બાજુ ગણેશજીની ગુફા છે. વિચાર કરો, એ જમાનામાં એટલી શાંતિ હશે ને. અને હજી હવે તો કોલાહલ વધી ગયો છે. આજથી 10-15 વર્ષ પહેલા સુધી શાંતિ જ હતી. 10 વર્ષમાં બહુ કોલાહલ વધ્યો છે. એક ગુફામાં વ્યાસજી બેઠા હોય, એક ગુફામાં ગણેશજી બેઠા હોય, ને કથા છે કે વ્યાસજી પોતાની ગુફામાંથી બોલતા જાય ને ગણપતિજી લખતા જાય. અને ત્યાં સરસ્વતી નદી વહે છે. અને નદીનો વહેવાનો અવાજ એટલો પ્રચંડ, એટલે જે બોલતા હોય વ્યાસ એ ગણપતિને પ્રોપર સમજાય નહીં, નદીનો વે. એટલે વ્યાસજીને ક્રોધ આવ્યો, ઋષિનો ક્રોધ, અને કીધું કે સરસ્વતી ચૂપ હો જાઓ, આ લેખન કાર્ય ચાલુ છે, બહુ મોટું કામ ચાલે છે, શાંતિ જાઓ, શાંતિ જાઓ. નદી શાંત થતા નથી. અને ત્યારે એ બધી કથાઓ છે કે વ્યાસજી પછી સરસ્વતીને કહે છે કે હું તમારો લોપ કરી નાખીશ, એટલે તમને ગુપ્ત કરી નાખીશ. સરસ્વતી નદી ગુપ્ત થયા છે, ને બધી કથાઓ છે. તો નારદજી એ બદ્રીધામમાં ગયા છે, હિમાલયમાં ગયા છે. અને ત્યાં નારદજીનું મિલન થયું સનત કુમારો સાથે. સનત કુમારો ઈ પણ બ્રહ્માજીના માનસ પુત્રો છે. બ્રહ્માજી એ માનસ પુત્ર, નારદજી એ બ્રહ્માના માનસ પુત્ર, સનત કુમારો એ બ્રહ્માના માનસ પુત્ર. એટલે ઓમ એક હિસાબે ભાઈઓ થયા ને. તો નારદજી પોતાના ભાઈઓને મળ્યા અને વર્ણન કર્યું કે આવી રીતે વૃંદાવનમાં એક સ્ત્રી મળી છે, મૂર્છિત અવસ્થામાં એના 2 દીકરા, જ્ઞાન વૈરાગ્ય છે, એને બળવંતી કરવાની છે. અને ત્યારે સનત કુમારો નારદજીને આદેશ આપે છે કે તમે જાઓ ગંગા કિનારે આનંદવન હરિદ્વાર ક્ષેત્રમાં ભાગવત કથાનું આયોજન કરો. અને એ સ્ત્રી અને એના 2 બાળકોને લઈને હરિદ્વાર પહોંચો, ગંગા કિનારે પહોંચો. નારદજીએ ભવ્ય આયોજન કર્યું કથાનું. ખૂબ એનો પ્રચાર પ્રસાર થયો. અનેક ઋષિ મુનિઓ પણ એ કથામાં ઉપસ્થિત રહ્યા. વ્યાસાસને સનત કુમારો સ્વયં છે. અને પછી નારદજી
વૃંદાવન આવ્યા અને સ્ત્રી અને એના 2 બાળકોને લઈને હરિદ્વાર પહોંચે છે. અને કથા છે કે કથાનો 1 દિવસ થયો, ત્યાં ભક્તિને બળ થોડુંક મળે છે. હાવ જર્જરિત અવસ્થામાં છે, પણ એનાથી થોડુંક એને બળ મળ્યું. બીજો દિવસ ગયો, થોડુંક વધારે બળ. ચોથો દિવસ, 5મો દિવસ વધારે બળ મળતું ગયું. ભક્તિ ટટાર થતી ગઈ, યુવાન થતી જાય, શરીર મજબૂત થતું જાય. અને 7મો દિવસ જ્યાં આવ્યો ત્યાં ભક્તિ નાચવા માંડી છે. અને જ્ઞાન વૈરાગ્ય જે મૂર્છિત અવસ્થામાં છે એ પણ જાગૃત થયા છે. અને 7 દિવસની કથા પૂરી થઈ પછી ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યને બળ મળે છે ને એ નાચે છે. એવી આ ભાગવત કથા છે. બહુ પ્રતિકાત્મક વાત છે. અહીંયા જેટલા પણ બેઠેલા છે ને, કોઈ પણ એવો વ્યક્તિ ન હોય કે જેની અંદર ભક્તિ એટલે પ્રેમ. ભક્તિનો સીધો સરળ સમજ હોય, ભક્તિ એટલે પ્રેમ. દરેક માણસની ભક્તિનું વિષય અલગ અલગ હોઈ શકે, પણ કોઈ માણસ અહીંયાથી પ્રેમી ન હોય એવું ન બની શકે. તમે કોઈને પ્રેમ જ નથી કરતા? કોઈ એવું હોય? માણસ ગાંડો થઈ જાય હું માનસિક રીતે. વેસ્ટની અંદર જે સૌથી મોટી તકલીફ છે એ જ છે, they don't feel they are loved.